જે કાંઈ હાર્વેસ્ટિંગ કરવાનું હતું એ હાર્વેસ્ટિંગ કર્યું, એમાં પણ અતિવૃષ્ટિને કારણે હેરાન થયા, માવઠાને કારણે હેરાન થયા, પાથરા પલડા, અનેક પ્રકારની સમસ્યાઓ સામે આપણે જજુમાં અને માંડ હવે એમ થયું હતું કે હવે આમાંથી આપણે નવરાત થઈ અને શિયાળુ પાકનું કંઈક કરીએ, કેમ કે ચોમાસામાં તો આપણે ઘણી બધી નુકસાની કરી, ચોમાસામાં ઘણી બધી નુકસાની કરી, પણ હવે શિયાળુ પાકનું વાવેતર કરી અને આપણે કંઈક બે પૈસા કમાઈએ એવું ખેડૂતના દીકરા તરીકે આપણે બધાએ આયોજન કર્યું હતું. પણ 2 થી 3 મુદ્દાઓની અંદર એવા આપને ઉભા રોડે ચડાવ્યા ભાજપ વાળાએ કે આપણે ક્યાંય ના નથી ગયા. પહેલી વાત તો એ છે કે આપણા ખેડૂત સમાજની અંદર એક કહેવત છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય. સાચું ને? ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય. હવે આપણે અત્યારે વાવેતરનો સમય, ઘણા ખેતરોમાં હજી પાથરા પડેલા છે. આ મોસમની સિઝનની અંદર આવડી મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા હાજર રહેવા માટે મજબૂર થવું પડે. આ ભાજપે આપને કેવા રવાડે ચડાવ્યા છે, તમે વિચાર તો કરો. આપણે બધા કામ ધંધા મૂકી, વાવેતર પડતું મૂકી અને જે આપણા ભાલસેલ ગામની અંદર આ હેલિપેડ ગ્રાઉન્ડમાં બધા એકઠા થયા ને, આ ભાજપની દેન કહેવાય. હવે તમે વિચાર કરો, અત્યારે આપણે વાવેતર કરવાનું છે. આમ તો લોકશાહીની અંદર જેને આપણે સરકારને માય બાપ માનીએ છીએ, આ સરકારની ઓકાત ખાલી આપણા શિયાળુ પાકનું વાવેતર કરવું હોય ને તો ખાતર પૂરું પાડવાની નથી, ખાતર પૂરું પાડવાનું નથી. ને આ ખાતર બાબતે આમ તો આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને ઘણા ખેડૂતોએ ફોન કર્યા અને એવા અઘરા જવાબો મળ્યા છે. એક જવાબ તો મેં એવો સાંભળ્યો કે આવનારા દિવસમાં હવે ડીએપી ખાતર જ બંધ કરી દેવાનું છે. એટલે હવે તમે બીજા વિકલ્પ વિચારવા માંડો. એક વાત બાકી, આમ તો અહીંયા મંચ ઉપરના ગ્રાઉન્ડની અંદર બહુ માણસો છે, બધા અલગ અલગ વિચારધારાના હશે. પણ મારા માટે તો એક જ વિચારધારા છે કે આ દેશને બચાવવો હોય તો ગામડા બચાવવો પડે ને ખેડૂત બચાવવો પડે. ખેડૂત છે તો જ આ દેશ બચવાનો છે. અને ખેડૂતની વાત હોય ત્યારે આ કૃષિ મંત્રી લેવલેથી જો આવા જવાબો મળતા હોય કે આપણે સમયસર પાયાનું ખાતર પણ પૂરું પાડવામાં ન આવતું હોય, એટલી પણ એની ઓકાત ન હોય, ત્યારે આ મંચ ઉપરથી હું અહીં જાહેરાત કરું છું કે હવે પછી આપણા વર્તમાન કૃષિ મંત્રી ભારતની લોકશાહી મુજબની કોઈ પણ ચૂંટણી દુનિયાના ગમે એ છેડેથી લડે અને ગમે એ પક્ષમાંથી લડે, એને હરાવવા માટે ખુલ્લી છાતી હવે ઊભવાનું છું. હવે રાઘવજીભાઈની લડાઈ ડાયરેક્ટ પરેશ ગોસ્વામી સાથે થવાની છે. હવે ગમે એ ચૂંટણીમાં ઉભે અનેક પ્રકારની સમસ્યાઓ, ટેકાના ભાવે જે આપણે ખરીદી અને ભાવ તો જાહેર કરી દીધા, પણ ટેકાના ભાવે પણ ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે. લઈને જવામાં આવે તો કે તમારી માંડવી પલળેલી છે, તો પલળેલી છે એટલે તમને 2 મહિનાથી કહેતા હતા કે ભાઈ આ માવઠાનું વળતર જાહેર કરો. ત્યારે તમે એમ કહેતા હતા કે નુકસાન નથી, હવે માંડવી દેવા જાય તો કે પલળેલી છે. એવા ઊંધા કાન પકડાવે ને એમાં પણ આ કામના સમયે આપણા ઇકોઝોનની લડત માટે ઊભું રહેવું પડે અહીંયા. એટલે આ કહેવત કે આ ભાજપ પર આપણી ખોટી પાડી રહ્યા છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય, આ ભાજપ પર આપણે ખોટી કરી રહ્યા છે અત્યારે. અને એ પણ આજકાલથી નથી હો. આમ તો આ બધા ખેડૂત ભાઈઓ ટ્રેક્ટરોમાં આમ ચારે બાજુ ઉભા છે, ઉતાવળ નથી ને કોઈને, ઉતાવળ કરતા પણ નહીં. આ લડાઈ છે આ એક દિવસની છે પણ નહીં, કેમ કે આપણે આ બકાસુર રાક્ષસ સામેની લડાઈ છે. બકાસુર, આ બકાસુર છે ને ઈ કઈ આમ કલાક 2 કલાકમાં મરે એમ નથી. એટલે આપણે બધાએ પૂરો દમ લગાડવાનો છે ને આમાં કદાચ મહિના હોય જાય ને વર્ષો જાય તો તૈયારી રાખવાની છે. વર્ષોની તૈયારી એટલા માટે કહી રહ્યા છે કે આ આપણું આંદોલન છે, એ પણ કોઈ 1-2 દિવસ કે 5-50 દિવસથી નથી ચાલતું. 2016માં જ્યારે આ ઇકોઝોન લઈ આવવાની વાત હતી અને ત્યારથી જ
આમ તો આ ગીર છે ને આપણું, આ ભારત દેશનું એક એવું